हेलो विद्यार्थी मित्रों, माय विजन एकेडमिक व्यू में आपनु हार्दिक स्वागत है। काले ज अमारा विजन एकेडमिक व्यू जे बिगिनिंग है ए थई गयुं छे अने एमां तमने केपी सरे जे पूरती माहिती अमारी एकेडमिक चेनल विषे तमने आपी हशे। आ एकेडमिक व्यूनी अंदर जे जीपीएससी डीवायएसओ अने आरएफओ नी जे एक्जाम है जीपीएससी लेवलनी एनी अंदर पॉलिटी सब्जेक्ट जे छे ए हूँ पोते भणावीश। मारुं नाम है जिगर कुमार प्रजापति અને આપણે પોલિટીની અંદર એક વિસ્તૃત ચર્ચા દ્વારા કઈ રીતે એક્ઝામિનેશનને ક્રેક કરી શકાય એના વિશે જોઈશું। વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર પોલિટી એક એવો સબ્જેક્ટ છે જે ડાયનામિક સબ્જેક્ટ છે। ઘણીવાર તમે એવી સોચ સાથે ચાલતા હો છો, ઘણા વિદ્યાર્થીઓ મને મળે છે કે પોલિટી મને આવડે છે અને મોટા ભાગના ગુજરાતના લોકોને આવો ભ્રમ છે કે મને પોલિટી આવડે છે। જે અનુચ્છેદ છે 470 485 આજુબાજુ જે કુલ અમેન્ડમેન્ટ દ્વારા જે અનુચ્છેદ અત્યારે છે એ બધાને વન બાય વન આવડતા જ હોય છે, ગોખી દે છે। એમને ખબર હોય છે કે આ અનુચ્છેદ એટલે શું, આ અનુચ્છેદ એટલે રાષ્ટ્રપતિ આવશે, આ હશે એટલે ઉપરાષ્ટ્રપતિ આવશે। પરંતુ જે સોચ છે, જે ડાયનેમિક સોચ છે, તમે પોલિટિક્સ સબ્જેક્ટને સમજવાની કોશિશ કરો। તમારો જે સિલેબસ છે એને રિગાર્ડિંગ તમે નહીં ચાલો, સિલેબસને સમજશો નહીં તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। તમે ઘણી એકેડેમી દ્વારા, ઘણી જ બધી એકેડેમી અત્યારે ચાલે છે, ઓફલાઈન એન્ડ ઓનલાઈન ચાલે છે। તમે એમના દ્વારા પોલિટિક્સ સબ્જેક્ટને ભણતા પણ હશો। ઘણા વિદ્યાર્થી ભણ્યા પછી પણ જ્યારે એક્ઝામની અંદર જાય છે ત્યારે કોઈક એવો ક્વેશ્ચન આવી જાય છે કે સાલું આવડે છે છતાં પણ એ ક્વેશ્ચનને તમે ડિફીટ નથી કરી શકતા। કારણ શું છે? સમજવાની કોશિશ કરજો। કારણ એ છે કે તમે લોકોએ સિલેબસને પરફેક્શનથી ચાલ્યા નથી। એમને શું જોઈએ છે તમે સમજ્યા જ નથી। એમને જોઈએ છે બ્યુરોક્રેટ્સ। વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બ્યુરોક્રેટ્સ? એમને નોકરશાહ જોઈએ છે। નોકરશાહ તમે જો નોકરશાહ મિનિંગ કે બ્યુરોક્રેટ્સની સોચથી તમે જો ચાલતા જ નથી, એને રિગાર્ડિંગ તમે રીડિંગ જ નહીં કરો, એને રિગાર્ડિંગ સિલેબસ તમે ડિટેલમાં વાંચો નહીં હોય, થશે શું કે તમે એક્ઝામની અંદર જશો, પ્રિલિમ કદાચ ક્રેક થઈ જાઓ, પણ મેન્સની અંદર તમને તકલીફ પડવાની 100% પડશે। અને આ માટે જ હું પોલિટી લઈને તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું। મેં પોલિટી સબ્જેક્ટનું વિશ્લેષણ કરેલું છે। મારી પ્રિપરેશન દરમિયાન હું જે પોલિટી સબ્જેક્ટની તૈયારી કરી છે એ હું તમારી અંદર કંઈક અલગ રીતે વિકસાવીશ કે તમે જ્યારે એઝ અ બ્યુરોક્રેટ્સ, એઝ અ નોકરશાહ તરીકે જો તમારું સિલેક્શન થવાનું છે ત્યારે જે તમારી સોચ હશે, જે તમારી સોચને હું એવી વિકસિત કરીશ કે પોલિટી ફક્ત એક્ઝામ માટે નહીં, એક્ઝામ માટે જરૂરી પોલિટી છે પણ એક્ઝામથી પણ જ્યારે તમે શાસન પ્રશાસનની અંદર, એડમિનિસ્ટ્રેશનની અંદર જ્યારે એઝ અ ઓફિસર બેઠા હો છો ત્યારે જે જરૂર પડે છે એ સમજ વિકસાવવાની હું કોશિશ કરીશ। બીજી વાત હું તમને કરું છું કે અત્યારે જેટલી પણ એક્ઝામિનેશન છે તમે જુઓ, ડીવાયએસઓ છે, જીપીએસસી છે, ઇચ અધર એક્ઝામિનેશન, કોઈ પણ એક્ઝામની અંદર તમે જુઓ 20 થી 25 માર્ક્સનું જે માળખું છે ને એ પોલિટી સબ્જેક્ટનું રહે છે। હવે આ પોલિટી સબ્જેક્ટની અંદર હું તમને ફેક્ચ્યુઅલ તો ડેટા છે, જુઓ કોઈ પણ વિષયની અંદર ફેક્ચ્યુઅલ ડેટા હોય છે, 3-4 ફેક્ચ્યુઅલ ડેટા તમે કોઈ સમાજ જે કહે છે હિસ્ટ્રી જ્યારે તમે ભણતા હશો, હિસ્ટ્રીની અંદર ફેક્ચ્યુઅલ ડેટા સાલો જે યાદ રાખવાની હોય છે, કોઈ રાજા મહારાજા યાદ રાખવાના હોય છે, અગર ઇકોનોમી ભણો છો તો જે એમની ઇન્ડેક્સના જે ડેટા યાદ રાખવાના હોય છે એ ફેક્ચ્યુઅલ ડેટા। પણ જ્યારે મેન્સની અંદર એપિયર થવાનું આવે છે ત્યારે ફેક્ચ્યુઅલ ડેટા કામ નથી આવતા। એક સોચ, એક સમજ તમારા મગજની અંદર હોવી આવશ્યક છે। અને આ સોચ અને સમજ વગર જો તમે બ્યુરોક્રેટ્સ બની જાઓ છો તો પછી તકલીફોનો સામનો કરવો પડે છે। અને એ તકલીફો એ પ્રમાણેની ઉદ્ભવતી હોય છે કે તમે લોકો જ્યારે અગર સિલેક્શન થઈને પણ જ્યારે ઓફિસરની સીટ પર બેઠો તો ત્યારે ન્યાય નથી કરી શકતા। આ ન્યાયની પરિભાષા છે, એક લેવલ છે ન્યાયનું। આ ન્યાય કરવા માટે જ્યારે તમે એ જગ્યા પર બેઠા છો ત્યારે યાદ રાખો મિત્રો, તમારે બંધારણ એક ઓફિસર તરીકે વાંચવું બહુ આવશ્યક છે। અને આના માટે પોલિટી સબ્જેક્ટ હું તમને એ પ્રમાણે એક ડિફિકલ્ટ સોચથી તમને ભણાવવા માગું છું। હમણાં જ દિનેશ દાસા સરે પીઆઈની એક્ઝામ ગઈ ત્યારે ઘણી બધી એકેડેમીઓ ચાલુ થઈ ગઈ હતી પોતાનું લઈને કે મિત્રો અમારી એકેડેમીમાંથી આ ક્વેશ્ચન આવ્યો છે, અમારી એકેડેમીમાંથી આવ્યો છે। દિનેશ દાસા સરનું ટ્વીટ મસ્ત હતું, એમણે વાત સાચી કરી છે। એમણે કહ્યું છે કે કોઈ એકેડેમીનું પેપર નથી નીકાળ્યું,
ત્રણસો માર્ક્સનું જે પેપર છે એ પેપર અમે જે જીપીએસસીનો અથવા પીઆઈનો જે સિલેબસ છે એની અંદરથી જ નીકાળીએ છીએ. અને દિનેશ દાસા સર એક ગુજરાત પબ્લિક એડમિનિસ્ટ્રેશન સર્વિસના એક એવા પ્રખર વ્યક્તિ છે કે હજુ પણ તમે જોજો યુપીએસસી જે પેપર કાઢે છે ને એ જ સ્ટેટ પીસીએસ કાઢશે. ઉત્તર પ્રદેશ સ્ટેટ પીસીએસનું આ વર્ષનું તમે પેપર જોજો, એમપી પીસીએસનું જોજો, મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનનું પણ આ વર્ષે પેપર આવે છે, એની પોલિટીને નિહાળો. આ બધા પોલિટીના ક્વેશ્ચન તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે આપણું લેવલ અહીંયા સુધી પણ નથી, આપણે અહીંયા જવાનું છે. આ જે લેવલ છે ને એ ક્યારે આવશે? બિંગ બ્યુરોક્રેટ્સ તમારી સોચ હશે. બિંગ બ્યુરોક્રેટ્સ, હું તમને વારંવાર કહું છું કે બ્યુરોક્રેટ પ્રમાણેની સોચ રાખો. અને એ માટે હવે આપણે પોલિટી ભણવાના છીએ. તો આજે હું તમને જે પોલિટીની એક સામાન્ય સમજ છે એ તમારા મનની અંદર વિકસિત કરીશ. તમને આજે ખબર પડશે કે તમે પોલિટી કેટલું જાણો છો અને તમારે હવે કેટલા બદલાવ લાવવાની જરૂર છે. હું તમારી સાથે જીપીએસસીની મેન્સ એક્ઝામ સુધી તમારી સાથે છું. એટલે તમે ચિંતા કરશો નહીં, ગભરાશો નહીં, બસ તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે. એટલે આજે આપણે હવે ચર્ચા કરીશું કે તમારા જીપીએસસીના પેપરની અંદર વન લાઈન સિલેબસ જે આપવામાં આવ્યો છે એની અને સિલેબસ રિગાર્ડિંગ તમારા જે ઇન્ટ્રોડક્શન છે, આજે જે પોલિટીનું સંપૂર્ણ જ્ઞાન છે, ઇન્ટ્રોડક્શનની મારફત હું તમને આપવાની કોશિશ કરીશ. અહીંયા જુઓ, તમારું જે જીપીએસસી અથવા ડીવાયએસઓના એક જ લાઇનની એક સિલેબસ છે, લખેલું છે ઇન્ડિયન પોલિટી, કોન્સ્ટિટ્યુશન, સોશિયલ જસ્ટિસ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન. તમે લોકો જ્યારે રીડિંગ કરો છો ત્યારે શું રીડિંગ કરો છો? ઇન્ડિયન પોલિટી. ઘણા વિદ્યાર્થી મને આજ સુધી પણ મળ્યા છે અને અત્યારે પણ મળે જ છે કે મને પોલિટી આવડે છે. તો પોલિટી જ્યારે પૂછવામાં આવે કે પોલિટી તને કેટલું આવડે છે, ત્યારે એ લોકો એવું કરતા હોય છે કે પોલિટીની અંદર જ મને બંધારણ સમજાવી દેતા હોય છે, અનુચ્છેદ બોલી જાય એટલે કે મને ઇન્ડિયન પોલિટી આવડે છે. પણ તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે ઇન્ડિયન પોલિટી, ભારતીય રાજ્ય વ્યવસ્થા એન્ડ કોન્સ્ટિટ્યુશન, મતલબ કે બંધારણ બે વસ્તુ અલગ આપેલી છે. તો કંઈક તો મિનિંગ હોવો આવશ્યક છે. તમે પોલિટીને જ કોન્સ્ટિટ્યુશનની અંદર લઈ લેશો એ શક્ય જ નથી. બંને વસ્તુ અલગ છે, સોશિયલ જસ્ટિસ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન. હવે તમે સિલેબસથી એક મિનિટ સમજવાની કોશિશ કરજો. અહીંયા આપ્યું છે પોલિટી, કોન્સ્ટિટ્યુશન અને સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાય. તમને જ્યારે પ્રશ્ન સામાજિક ન્યાયના ક્વેશ્ચન આવતા હોય છે ને એ પણ અહીંથી જ બને છે, પણ આ સ્પેસિફિક ટોપિક છે એને પણ ભણવા આવશ્યક છે. ત્યારબાદ આપણા ઇન્ટરનેશનલ રિલેશન આવતા હોય છે, એ પણ જોવા આવશ્યક છે. ઇન્ટરનલ જે રિલેશન છે એ પણ આવતા હોય છે, એ પણ જોવા જરૂરી છે. અહીંયા જોઈશું આપણે આજે ઇન્ડિયન પોલિટી અને કોન્સ્ટિટ્યુશન વચ્ચેનો ભેદ શું છે. તો અહીંયા જોઈ લો તમે, હું બે ડિપાર્ટમેન્ટ પાડું છું. અહીંયા તમે જોઈ લો, આ છે પોલિટી અને આ બાજુ છે કોન્સ્ટિટ્યુશન. પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુશન શું છે? તમને ઘણીવાર એક પ્રશ્ન સામાન્ય બી પૂછું ને કે બંધારણ શું છે, તો તમે અટવાઈ જશો, ભલે ગમે તેટલું વાંચો. એના માટે અહીંયા જુઓ, કોન્સ્ટિટ્યુશન શું છે તો યાદ રાખવાનું છે પોલિટી જે ફંડામેન્ટલ લો છે. શું છે? ફંડામેન્ટલ લો. એક તમારો ફંડામેન્ટલ જે કાનૂન છે એ આ શું છે? પોલિટી છે. આ કોન્સ્ટિટ્યુશન છે. એના બાદ શું છે કે એ છે બેઝિક લો છે. બેઝિક લો છે. બેઝિક મતલબ તમામ જેટલા પણ ભારતની અંદર કાનૂન છે, ભારતની અંદર જેટલી પણ ધારાઓ છે એનો ઉદ્ભવ ક્યાંથી હશે? કોન્સ્ટિટ્યુશનની અંદરથી જ હશે, એના રિગાર્ડિંગ જ હશે. અને એક શબ્દની અંદર કહું તો આ છે સુપ્રીમ ઓફ લો. શું છે? સુપ્રીમ ઓફ લો છે. શું છે? સુપ્રીમ ઓફ લો છે. સુપ્રીમ લો એટલે કે દરેક એક સ્ત્રોત કહેવાય ને, સ્ત્રોત અહીંયાથી જ ઉદ્ભવે છે. કોઈ પણ કાનૂન લઈ લો તમે, કોઈ પણ આઈપીસીની ધારા લઈ લો, કોઈ પણ લઈ લો, સીઆરપીસી લઈ લો, આ બધા જેટલા કાનૂન ભારતની અંદર સંસદની અંદરથી પારિત થાય છે એ બધા કોન્સ્ટિટ્યુશન રિગાર્ડિંગ છે. તો પછી પોલિટી શું છે? પોલિટી એક ગુજરાતીમાં એક શબ્દ છે રાજ્ય વ્યવસ્થા. રાજ્યનો મતલબ છે સ્ટેટ. સ્ટેટ એટલે
આપણું રાજ્યની વાત નથી કરતો, ભારત દેશ સ્ટેટ, એક સ્ટેટ સંઘ તરીકે, સંઘની સ્ટેટ તરીકે એને પરિભાષિત કર્યો છે. આ જે સ્ટેટ છે એ કોના દ્વારા ચાલશે? સ્ટેટ કોના દ્વારા ચાલશે? તો યાદ રાખવું, એ કોના દ્વારા ચાલશે? કોઈ ને કોઈ ગવર્મેન્ટ દ્વારા. કોના દ્વારા ચાલશે? ગવર્મેન્ટ દ્વારા. આ ગવર્મેન્ટ જે છે એનું કામ શું છે? ગવર્મેન્ટ શું કરશે? આવીને કંઈ કોઈ જીતીને આવે તો આમ બેસી તો જશે નહીં. એમને ભારત દેશની શાસન વ્યવસ્થાને સંભાળવાની હોય છે. તો આ ગવર્મેન્ટ જે છે એ શું કરશે? સંસદની અંદર જે પાર્લામેન્ટ છે એની અંદર શું કરશે? વિવિધ નિર્ણયો કરશે. અને આ ગવર્મેન્ટને જે ચલાવવા માટે વાસ્તવિક આવશ્યકતા છે એ શું છે? કોન્સ્ટિટ્યુશન. ગવર્મેન્ટ કોના થ્રુ ચાલશે? કોન્સ્ટિટ્યુશનના આધારે. એ જ નક્કી કરશે, આ કોન્સ્ટિટ્યુશન જ નક્કી કરશે કે તમે કઈ રીતે ચાલશો. જો આ કોન્સ્ટિટ્યુશન ન હોત તો ગવર્મેન્ટની શું દશા હોત? તો હું તમને કહી દઉં. જીતીને આવ્યા પછી ખુદ બાદશાહ બની જતા. એમની ઉપર કોઈ એક પ્રેશર ન રહેતું. એમને એક મર્યાદાની અંદર કાર્ય કરવાનું હોય છે. એ કોઈ વ્યક્તિને આલોચિત ન કરી શકે. જીતીને આવ્યા પછી કોઈ પણ પક્ષ હોય, બીજેપી હોય, કોંગ્રેસ હોય, જીતીને આવે છે ને ત્યારે નથી સોચતા કે તમે કોને વોટિંગ કર્યું હતું. બાકી એમના જોડે એવા ડેટા હોય છે તો એવા ડેટાથી એવું નક્કી ન કરી શકે પણ આટલા લોકો વોટ નથી આપે તો હું એમના માટે યોજના નહીં લાવીશ, અથવા ધર્મ વિશે સ્પેશિયલી કોઈ યોજના લાવીશ. એ લાવે છે. શા માટે? કારણ કે આ પરિભાષિત છે કે કોન્સ્ટિટ્યુશન થ્રુ જ આ જે રાજ્ય વ્યવસ્થા, જે રાજ્યની વ્યવસ્થા ચલાવવા માટે જેની જરૂર છે એ છે કોન્સ્ટિટ્યુશન. પોલિટી અને કોન્સ્ટિટ્યુશન બેથી અલગ પડતું વસ્તુ છે. જે કોન્સ્ટિટ્યુશન થ્રુ જ આ રાજ્ય વ્યવસ્થા ચાલે છે. સમજણ, એક આટલી વસ્તુ તમને સમજણ પડી ગઈ હોય તો હું તમને કહું છું કે તમે ક્લિયર માઇન્ડ છો. હવે એના ત્રણ ફેસ છે. આ વસ્તુના ગવર્મેન્ટના 3 ફેસ છે. એ 3 ફેસ એવા છે, તમે અહીંયા જોઈ લો. એક આવશે એક્ઝિક્યુટિવ, સેકન્ડ ધેન એક્ઝિક્યુટિવ પછી આવે છે આપણે જે લેજિસ્લેટિવ, ત્યારબાદ આવે છે કયું? જ્યુડિશરી. યસ, જ્યુડિશરી. આ જે પ્રોસેસ છે એક્ઝિક્યુટિવ, લેજિસ્લેટિવ અને જ્યુડિશરી, આ 3 પ્રોસેસ ખૂબ જ આવશ્યક છે. જુઓ તમે, એક્ઝિક્યુટિવ એટલે કાર્યપાલક, ગવર્મેન્ટ ઓફિસર. તમારે શું બનવાનું છે? ગવર્મેન્ટ ઓફિસર. તમે એક્ઝિક્યુટિવમાં આવશો. એક્ઝિક્યુટિવ શા માટે? કારણ કે તમારે એક્ઝિક્યુટિવ બોડી અંતર્ગત એ સંવિધાનના જે કાર્ય એ નિયમના અંદર રહીને કાર્ય કરવાનું છે. લેજિસ્લેટિવ, આમનું કાર્ય શું છે? વિધાયકી બોર્ડ, એ ત્યાં કાનૂન બનાવશે. રાજ્યનું વિધાનમંડળનું કામ શું છે? કોઈ કાનૂન બનાવી દીધું અને પછી એને પાલન કરાવવાનું કાર્ય કોનું છે? એક્ઝિક્યુટિવ, કાર્યપાલક. એઝ અ કલેક્ટર, સમાહર્તા. કલેક્ટર જ્યારે જિલ્લા ઉપર બેઠો હોય, રાજ્યમાંથી કોઈ કાનૂન બને છે કે ભાઈ આ સરહદના અંદર આ વ્યક્તિઓનું પ્રવેશ નિહિત માત્ર છે, અથવા કોઈ સ્પેસિફિક, હું અત્યારે વાત કરું કે કૃષિ કાનૂન પારિત થઈ રહ્યું છે અત્યારે, તો લેજિસ્લેચર અત્યારે સંસદમાં પારિત થઈ રહ્યું છે. પારિત થઈ જશે ત્યારે કોની જોડે આવશે? લેજિસ્લેચર, રાજ્યની જરૂર. અને પછી એના પછી ધારો કે કૃષિઓને જે લાભ આપવાના છે એની જિમ્મેદારી કોની હોય છે? એક્ઝિક્યુટિવ બોડીની હોય છે. કાર્યપાલક, લેજિસ્લેચર મતલબ કે વિધાયિકા, આમનું કામ પારિત કરવાનું, આમનું લાગુ કરવાનું. અને જ્યુડિશરી, જો કોઈ ભંગ તમે કરો છો, એની મર્યાદામાં નથી રહેતા કોઈ પણ કાર્ય. અત્યારે જુઓ ખેડૂત આંદોલન ચાલે છે ને, એ બધા કેમ આવી ગયા? અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. શા માટે? કારણ કે સર્વશ્રેષ્ઠ વ્યવસ્થા અગર કોઈ બંધારણની છે તો એ છે જ્યુડિશરી પ્રોસેસ. જ્યુડિશરી એટલે તમારા ન્યાયની અથોચિત એ નક્કી કરશે કે આ કાનૂન યોગ્ય છે. અગર યોગ્ય છે, એ વ્યક્તિ હિતનું જો નિહિત નથી કરતું તો એ યોગ્ય છે, તો એને પારિત કરવા માટે મદદ કરશે. અને એ યોગ્ય નથી તો એને શું કરશે? ચલો ભાઈ, આ કાનૂનને શું કરી દો? રદ કરી દો. એટલે આપણા ત્યાં જે જ્યુડિશરી પ્રોસેસ છે સૌથી ઉપર છે. આ કોન્સ્ટિટ્યુશનને જે પાલન કરવાની જે મહત્વની જવાબદારી છે એ કોની છે? જ્યુડિશરીની છે. અને એના કારણે જ અત્યારે સંસદ છે, દરેક વ્યક્તિ છે, જેટલી પણ રાજ્ય વિધાયિકાઓ છે એ મર્યાદામાં રહીને કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ સમજવાની જરૂર છે કે જ્યુડિશરી પ્રોસેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધી અવર નેશન્સ. ઓકે, આ તમે એક સામાન્ય સમજ, આ 3 ડિપાર્ટમેન્ટ મેં તમને સમજાવી દીધા છે. હવે આપણે આ બાજુ જોઈશું.
મેં પહેલો જ ક્વેશ્ચન અહીંયા લખેલો છે કે વોટ ઇઝ કોન્સ્ટિટ્યુશન. અત્યારે શું સમજાયું છે કે કોન્સ્ટિટ્યુશન ને પોલિટીનો ડિફરન્ટ, પણ કોન્સ્ટિટ્યુશન વાસ્તવમાં શું છે એ જો કે મેં અહીંયા સમજાવી જ દીધું છે કે બેઝિક લો છે, સુપ્રીમ ઓફ લો છે, દરેક લોનો સ્ત્રોત છે. એ જ છે આપણો આજે વોટ ઇઝ કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુશન શું છે એ મેં તમને સમજાવી દીધું. આપણે સેકન્ડ પોઈન્ટ તરફ અહીં આ તરફ જોઈશું, સમજવાની કોશિશ કરીશું. મારા શબ્દો પર ધ્યાન આપો. તમારે બુક રીડિંગ કરો ને ત્યારે એવું થાય છે કે તમે કોઈ પણ હિન્દી યા ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી, કોઈ પણ, હું એમ નથી કહેતો પોલિટીની બુક બધી સારી છે, ગમે તે બુક તમે રીડિંગ કરી શકો છો, પણ આ બુક જ્યારે રીડિંગ કરતા હોય ને ત્યારે તમારા મગજના અંદર શબ્દો આવશે ને એમ થશે કે યાર શિર દુખ રહા હે, સમજો ને, માથું દુખે છે, એ પ્રમાણેનો એક વ્યૂ થશે. પણ આ શબ્દોને તમે મારા થ્રુ સમજો. હું તમને એને સ્પેશિયલી એક એવી સોચ જ કરું છું. હું લખવા કરતાં બોલવામાં મહત્ત્વ વધારે માનું છું. હું જે બોલું છું એ શબ્દને પકડજો. તમારી અંદર બ્યુરોક્રેટ્સની જે પેપર લખવાની પદ્ધતિ છે ને, જ્યારે મેન્સમાં લખતા હશો મારા શબ્દો કામ આવશે. ડાયરેક્ટલી પ્રિલિમમાં તો તમે કોઈ પણ 4 ઓપ્શન આવ્યા છે એ તો તમે ક્રેક કરાવી શકજો, પણ એક વિચારધારા કહેવાય ને, એક સોચ સમજ થવી જોઈએ પોલિટી બાબતે. એ હું તમને આ સામાન્ય ક્વેશ્ચન અત્યારે વોટ ઇઝ કોન્સ્ટિટ્યુશન તમને ક્વેશ્ચન બી મૂકે 3 માર્ક્સની અંદર મેન્સમાં, તમે કન્ફ્યુઝ થશો મિત્રો. એટલે તમે જોજો સારા વિદ્યાર્થી સારા વિદ્યાર્થીઓ પણ આમાં ફસાઈ જતા હોય છે. વાય શુડ વી હેવ અ કોન્સ્ટિટ્યુશન. શા માટે આપણે સંવિધાનની જરૂર છે? શા માટે જરૂર છે? આવા સામાન્ય ક્વેશ્ચન પૂછીશ ને તો પણ ગમે તે પોલિટી વાંચી લેશે, તમે કન્ફ્યુઝ થશો. વાય શુડ વી હેવ અ કોન્સ્ટિટ્યુશન. આપણે સંવિધાનની જરૂર શા માટે છે? તો વિદ્યાર્થી મિત્રો એક શબ્દને સમજજો. કોઈ પણ દેશની વ્યવસ્થાને એક લાઇનઅપ ટુ શરૂ કરવા માટે સંવિધાનની જરૂર પડે છે. એ સંવિધાન દરેક દેશનું હોય છે, પણ આપણા દેશને એટલા માટે જરૂર છે પહેલી કે લીગલી સરકાર, લીગલી ગવર્મેન્ટ, લીગલી પ્રોસેસર ઉપરથી લઈને કેન્દ્ર સેન્ટ્રલાઇઝેશનથી લઈને સ્ટેટ સુધી કમ્પ્લીટલી ચાલે માટે જરૂર છે. બીજી વાત કરું તો શા માટે જરૂર છે? તો ન્યાયોચિત સમાન ન્યાય, શબ્દ સમજો, ન્યાયોચિત સમાન ન્યાય દરેક વ્યક્તિને મળી રહે એટલા માટે. તમે જુઓ, બંધારણ જ નથી, વિચારેલો એક સેકન્ડ માટે વિચારી લો કે અત્યારે ભારતમાં બંધારણ નથી. ઠીક છે, હવે જે વ્યક્તિ જીતીને આવશે, કોઈ એક વ્યક્તિ કોઈ વિશેષ સમાજ, વિશેષ જાતિનો જીતીને આવશે તો એ શું કરશે? એ તમને જો ન્યાય ઉચિત સમાન ન્યાય નહીં આપી શકે તો એ શું કરશે? કાં તો એની કાસ્ટિનિઝમ ફેલાવશે, કાં તો ધર્મવાદ ફેલાવશે, કાં તો પછી તમારા ઉપર એવું પ્રેશર લાવશે કે જે તમને દબાવવાની કોશિશ કરશે. એના માટે તો આપણે કોન્સ્ટિટ્યુશનની જરૂર છે, કારણ કે પેપર ડોક્યુમેન્ટ છે, યાદ રાખો, લીગલ ડોક્યુમેન્ટ હું કહું છું સંવિધાનને. કોઈ ધર્મ વિશેષની વાત નથી કરતો. હિન્દુ હોય, મુસ્લિમ હોય, કોઈ પણ જો અહીંયા શોષણ થઈ રહ્યું હોય ને, ઇન્ડિયા જે એવો દેશ છે કે જ્યાં સહેજ પણ તમારી સાથે કોઈ ખોટું થઈ રહ્યું છે તો આ કોન્સ્ટિટ્યુશન તમારી સાથે છે. એટલે એ લોકો કહે છે કે અમારે સંવિધાનના દાયરામાં રહીને કામ કરવાનું હોય છે, સંવિધાનના. બરોબર. ત્રીજો મુદ્દો એ છે કે દરેક, તમે વિચારો, અનુચ્છેદ 15 એવું લખે છે કે ધર્મ, વંશ, જાતિના આધારે, જન્મ સ્થાનના આધારે કોઈની સાથે ભેદભાવ ન કરી શકાય. મતલબ શું થયો? કે ધર્મ હોય, જાતિ હોય, કોઈથી તમે ભેદભાવ ન કરી શકો. એટલે એનો મતલબ શું થયો કે સંવિધાનની જરૂર શા માટે છે? તો એક સામાજિક સૌહાર્દ, એક ધાર્મિક સૌહાર્દ, આ બધી વસ્તુની આવશ્યકતા છે. અને આ બધું બની ક્યારે રહેશે? અત્યારે કોન્સ્ટિટ્યુશન નથી, ચલો માની લો, તો શું તમને લોકો જીવવા દેશે? માનો છો તમે? નહીં જીવવા દે. કોઈ ધર્મ વિશેષનું શાસન હશે, કોઈ બીજા ધર્મનું શાસન હશે, કોઈ જાતિ વિશેષનું શાસન હશે. કોઈ ગવર્મેન્ટ જે બોડી છે એની અંદર કોઈ સામાજિક કુરિવાજતાથી ભરતીઓ થશે અને એક જ સમાજ વિશેષજ્ઞ જોવા મળશે. એ તો અત્યારે પણ જોવા મળે છે. તારો ભત્રીજો, મારા કાકાનો છોકરો, એને લઈ લઈએ. આવું ચાલતું હોય છે. હકીકત કહું છું, અત્યારે ચાલે છે. ઘણી એવી સંસ્થાઓ છે જ્યાં ભરતીઓ થાય છે, પણ છતાં બી આપણે કોન્સ્ટિટ્યુશનની આટલા માટે જરૂરી છે. બીજી લાસ્ટ બાબત હું તમને કહું છું કે કોન્સ્ટિટ્યુશનની શા માટે જરૂર છે? તો એક વ્યવસ્થિત માળખા સ્વરૂપે ઉપરથી લઈને નીચે સુધીની જે બોડીના જેટલા પણ તમારા માટે કાનૂન છે, જેટલું પણ તમારા જીવવાનો સૌહાર્દ છે, આ બધું ભેગું થાય છે. દરેકે દરેક વ્યક્તિનું
સ્વતંત્રતાપણે એક વ્યક્તિ પોતે સ્વતંત્રતાનો પણ અધિકાર છે ને, એક સ્વતંત્ર વ્યક્તિ પોતાની જાતની દ્રષ્ટિએ એક ભારતની અંદર ખુલ્લી જિંદગી જીવી શકે એટલા માટે આપણે જરૂર છે કોન્સ્ટિટ્યુશન. મિત્રો, જ્યારે ક્વેશ્ચન પૂછાય છે વાય શુડ વી હેવ અ કોન્સ્ટિટ્યુશન, આપણે સંવિધાનની શા માટે જરૂર છે, યાદ રાખો મિત્રો, ભૂલ ન થવી જોઈએ. મેં જ્યારે 4 મુદ્દા બોલ્યા છે એનાથી અતિરિક્ત તમે લખી શકો છો, પણ હું જે 4 મુદ્દા બોલ્યા છે, સામાજિક સ્વતંત્રતા, સૌહાર્દ જે છે, ભાઈચારાની ભાવના, સરકારને રેગ્યુલેટ કરવાનું કાર્ય, આ બધું આમાં એક સમાવેશ મેં 4 મુદ્દાની અંદર કર્યો છે. પણ આ 4 મુદ્દા તમે જ્યારે એક્ઝામની અંદર લખશો ત્યારે ઉપયોગી બનશે. નેક્સ્ટ આપણે જોઈએ છીએ ટાઈપ્સ ઓફ કોન્સ્ટિટ્યુશન. મિત્રો, સંવિધાનના પ્રકાર કઈ પ્રકારના? 2 પ્રકારે છે. વિશ્વના સંવિધાનની દ્રષ્ટિએ આપણે જોઈએ 2 પ્રકાર પડે છે. હું અહીંયા લખીશ ને 2 પ્રકારે સંવિધાનના પ્રકાર પડે છે. એક છે લિખિત અને બીજું છે એ શું છે? અલિખિત. કયું છે? લિખિત અને અલિખિત. મતલબ એક છે એ રિટન કોન્સ્ટિટ્યુશન છે અને બીજું છે અનરિટન કોન્સ્ટિટ્યુશન છે. સમજણ પડે છે? જે લિખિત સંવિધાન છે એ અમેરિકાનું સંવિધાન તમે જોઈ લો, એ લિખિત છે, અને અલિખિત સંવિધાન એ બ્રિટનનું છે. આવું બધી બુકમાં લખ્યું છે, હું તમને સમજાવી દઉં. લિખિત અને અલિખિત બ્રિટન અને અમેરિકાથી જોવા કરતાં મારા શબ્દોની અંદર તમે સમજો એટલે તમારા મગજમાં ક્લિયર થઈ જશે. લિખિત સંવિધાન એટલે લીગલી ડોક્યુમેન્ટ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લીગલી ડોક્યુમેન્ટ? કોઈ દિવસ બુક પકડી હશે, તમે બધાએ મોસ્ટલી જોઈ જશે. બુકને જ્યારે રીડિંગ કરવા બેસો ને 1 by 1 ત્યારે જુઓ, દરેકે દરેક વસ્તુ લાઇન ટુ લાઇન આવેલું છે. સૌ પ્રથમ દેશ આઝાદ થયો ત્યારે સૌ પ્રથમ જરૂર શાની પડી? તો નાગરિકતાની. દરેક વ્યક્તિને ભારતમાં રહેવું છે તો એની સિટીઝનશીપ જરૂરી છે, તો સિટીઝનશીપ આપ્યું છે. નાગરિક આવી ગયા છે તો એમને જરૂર શું પડશે? તો પોતાના ફંડામેન્ટલ રાઇટ્સની, મૌલિક અધિકારની. તો એ મૌલિક અધિકાર પણ લેખિત કરવામાં આવેલ છે ને. ત્યાર પછી તમને મૌલિક અધિકાર મળે છે તો પછી જે પાર્લામેન્ટ છે, જે ગવર્મેન્ટ છે, એમની જવાબદારી શું? તો તમને ડીપીએસપી પણ આપ્યા છે, ડાયરેક્ટિવ પ્રિન્સિપાલ ઓફ સ્ટેટ પોલિસી આપ્યા છે ને. ત્યારબાદ શું આપ્યું છે? ફંડામેન્ટલ ડ્યુટી. ફંડામેન્ટલ ડ્યુટી તમને આપી છે, પણ એ ક્યારે જોડવામાં આવી? પાછળથી, શરૂઆતમાં નથી આપી. બરાબર. ત્યારબાદ છે રાષ્ટ્રપતિનું વર્ણન છે, સુપ્રીમ કોર્ટનું વર્ણન છે, એના પછી વિશેષ જ્ઞાતિ સમુદાય માટે શું શું લો છે, તમે સુપ્રીમ કોર્ટમાં કઈ રીતે પડકાર કરી શકો છો, તમારી જિલ્લા પરિષદની જવાબદારી શું છે. એક એ રીતનું ડોક્યુમેન્ટ છે કે જે એક લીગલ ડોક્યુમેન્ટ કહેવાય. લખેલું ન હોય તો કેવું થાય તમને ખબર છે? એક એક્ઝામ્પલ દ્વારા કોટ કરું છું. અત્યારે હું તમને સમજાવી દઉં. લખેલું ન હોય તો કેવું થાય? કોઈ એક રાજાનું શાસન ચાલે છે, વિચારી, અને એ પોતે બોલે છે, શરૂઆતમાં એ જ હતું આપણે, રાજા એમ બોલે છે કે ભાઈ શનિવારના દિવસે સ્પેસિફિકલી તમામ આપણા રાજ્યની જેટલી પબ્લિક છે એમને હાજર રહેવું આવશ્યક છે. પછી જો એક વ્યક્તિ પણ ઘરે રહે છે ને તો એના માટે શું થાય છે? દંડની સજા. આવી દંડની જોગવાઈ લખેલી ન હોય, પછી રાજાના મગજમાં આવે એક વિભેદિક શક્તિ કહેવાય ને, જે પોતાના માઇન્ડમાં ક્રૂરતા, ગુસ્સો ઉદ્ભવે, ત્યારે પછી શું થાય? લખેલું ન હોય તો એ કહી દે કે ચલો ભાઈ આને સજાએ મોત આપી દો. ઠીક છે? અથવા અત્યારે તમે જુઓ, કોઈ વ્યક્તિને પૈસા આપ્યા, ઉધારીના પૈસા આપ્યા, તમે કોઈ લીગલ ડોક્યુમેન્ટ ઉપર સાઇન નથી કરતા, કોઈ મકાન વેચ્યું, લીગલ ડોક્યુમેન્ટ સાઇન નથી કરતા, દિવસના 50 એવા ન્યૂઝ આવે છે પેપરની અંદર કે તમે એવું વાંચો છો કે ફલાણા વ્યક્તિનું સુસાઇડ કરી નાખ્યું પૈસા ના આપતા. શા માટે? કારણ કે લીગલ ડોક્યુમેન્ટ હતું જ નહીં. માટે સંવિધાનિક લીગલ ડોક્યુમેન્ટ છે. પહેલી વસ્તુ યાદ રાખો, લિખિતનો મતલબ એ લીગલ ડોક્યુમેન્ટ છે. બીજી વિશેષતા શું છે લિખિતની અંદર? આ લીગલ ડોક્યુમેન્ટ છે તો આ કેવું છે? અનલીગલ છે? ના, અનલીગલ નથી, પણ આ એક મૌલિક છે. એના અંદર બદલાવ ગમે ત્યારે થઈ શકે, એની ન્યાયોચિત પ્રક્રિયા ન હોય. જેમ કે અહીંયા એમ લખી દીધું કે તમે આ અનુચ્છેદનો ભંગ આ પ્રમાણે કરશો તો આવી સજા થશે, પછી સજાનું સ્વરૂપ ન બદલાય. સમજણ પડે છે? તમારો ન્યાય સંપૂર્ણપણે થાય, પણ અહીંયા બદલાવાની શક્યતા રહે છે. બિકોઝ આ જે છે એ રાજાના હાથમાં શાસન છે. બ્રિટનમાં અત્યારે પણ થાય છે ઘણી વાર બદલાવ.
આ જે તમે લિખિત સંવિધાનની અંદર એક બીજી વિશેષતા હું તમને કહું કે એવી છે કે દરેક વસ્તુને એક લાઇન ટુ લાઇન આપવામાં આવેલી છે. અહીંયા લાઇન ટુ લાઇન આપવામાં આવેલી નથી, કારણ કે કઈ રીતે લાઇન ટુ લાઇન હોય ન જોઈએ. લિખિત સંવિધાનની ત્રીજી દૃષ્ટિકોણથી આપણે જોઈએ તો એ દૃષ્ટિકોણ આપણો કયો છે? તો એ જુઓ વિદ્યાર્થી મિત્રો, લિખિત ડોક્યુમેન્ટ જે તમારું હશે ને એ પ્રમાણિત કરે છે, એ જ્યુડિશરી પ્રોસેસને પ્રમાણિત કરે છે. જે તમારે સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકવાનો છે, તમારી જોડે એક મજબૂત ડોક્યુમેન્ટ છે તો તમે એને પડકાર કરી શકશો. અહીંયા તમે પડકાર માટે થોડા વિચાર કરતા થઈ જશો, બરોબર? તો આ પ્રમાણે લિખિત અને અલિખિત બે પ્રકારનું કયું હોય છે? સંવિધાન. અને આપણું સંવિધાન એ વિશ્વનું સૌથી મોટું લખેલ એટલે કે લિખિત સંવિધાન છે. વાંચવા બેસો તમે ત્યારે આ પોઈન્ટ ઘણીવાર પૂછાઈ ગયો છે કે વિશ્વનું સૌથી મોટું લિખિત સંવિધાન કયું છે? તે કયું છે? અવર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. હવે આ જે ભારતનું લિખિત અને અલિખિત સંવિધાનની મેં તમને વાત કરી, આ પ્રમાણેની સોચ તમે જુઓ. આ મેં કેમ ક્લિયર કરું છું ખબર છે? આ વસ્તુ છે આ બધી વારાફરતી ક્લિયર કેમ કરું છું? હમણાં જ 2-3 મહિના પહેલાં એક રિપોર્ટ હતો ARCનો, એડમિનિસ્ટ્રેટિવ જે કમિટી છે ઇન્ડિયાની, એ લોકોએ એવો નિર્ણય કર્યો છે કે આપણે બ્યુરોક્રેટ્સ એવા જોઈએ છે, નોકરશાહ એવા જોઈએ છે કે જે દેશની શાસન વ્યવસ્થાની અંદર આવે ને તો એને ખરેખર ખબર હોવી જોઈએ કે ભારત દેશની વિશેષતાની અંદર આપણે કોન્સ્ટિટ્યુશનના રિગાર્ડિંગ કઈ રીતે કાર્ય કરવાનું છે. અને તમે જોજો મિત્રો, જ્યારે તમે ડાયરેક્ટલી અગર સિલેક્ટ થાઓ છો ને કોઈ સોચ સમજ વગર, ત્યારે કેવા પરિણામ આવતા હોય છે એ પણ હું તમને કહી દઉં કે તમને ખરેખર જો જ્ઞાન નથી, ખરેખર જો તમે બ્યુરોક્રેસી નથી જાણતા, તો ત્યારે કેવું થાય છે? ત્યારે એવું થાય છે જ્યારે મિત્રો તમે બ્યુરોક્રેસીમાં નીતિ અને નિષ્ઠાવાન બનતા નથી ત્યારે સમસ્યાઓ શું ઉદ્ભવે છે તમે પણ જાણો છો. જ્યારે કોઈ સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ડાયરેક્ટલી પાસ થઈને આવી જાય છે, પછી શું કરતા હોય છે? એમાં એવી સમસ્યા ઉદ્ભવે છે કે પછી ભ્રષ્ટાચાર જે મોટો છે, અત્યારે ભારતની જે સૌથી મોટી સમસ્યા છે એ ભ્રષ્ટાચાર ઉદ્ભવે છે. અને ભ્રષ્ટાચારમાં તમે રાજ્ય લેવલે, તમારા જિલ્લા લેવલે ભ્રષ્ટાચારને કઈ રીતે ઉદ્ભવી રહ્યો તમે જોયું હશે. જ્યારે બ્યુરોક્રેસીની અંદર નીતિ અને નિષ્ઠા લાવી હશે તો એને પોતાનું જવાબદારીનું ભાન હોવું આવશ્યક છે. આ માટે જે ARCની જે કોર કમિટી છે એમને પણ સ્ટેટ PCS લેવલની જે GPSC છે, બીજા જે રાજ્યની પરીક્ષાઓ છે મુખ્ય ક્લાસ 1 અધિકારીની, એમ UPSC સાથે સંલગ્ન થઈ અને એવા પેપર કાઢવાની અત્યારે પેપર સ્ટાઇલ કરી છે કે જે એક્ઝામને બહુ જ હાર્ડ લેવલે લઈ જઈ રહી છે. તો એ પ્રમાણેની પ્રિપરેશન પણ આપણે કરવી આવશ્યક છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ જે ટોપિક હતો તે છે ડિફરન્સ બિટવીન કોન્સ્ટિટ્યુશન એન્ડ કોન્સ્ટિટ્યુશનલિઝમ. તમારે એ જાણવાનું છે કે કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ અને બંધારણવાદની વચ્ચે તફાવત શું છે. આ તફાવત એક માઇનોર તફાવત નથી મિત્રો. જ્યારે તમને સામાન્ય ક્વેશ્ચન અત્યારે હું પૂછી લઉં કે બંધારણવાદ એટલે શું, તો તમે જવાબ નહીં આપી શકો, કારણ કે તમે જાણતા નથી. એક આવો 3 માર્ક્સનો પણ ક્વેશ્ચન બની શકે છે. માટે હું તમને જણાવું છું કે બંધારણવાદ એટલે શું. બંધારણ તો અત્યારે જ મેં તમને સમજાવી દીધું છે. કોન્સ્ટિટ્યુશન એટલે એક લીગલ, એક રિટન કોન્સ્ટિટ્યુશન છે, એક લીગલ પેજ છે, એ તો છે જ. પણ હવે બંધારણવાદ એટલે શું? ડેમોક્રેસીને અસર કરે છે બંધારણવાદ. તમે સમજવાની કોશિશ કરજો મિત્રો. કોન્સ્ટિટ્યુશનલિઝમ મીન્સ કે જે બંધારણ દ્વારા જે શરતો, જેમ કે સંસદે કોઈ કાનૂન પસાર કર્યો તો આ કાનૂન એક ડેમોક્રેસીની મર્યાદામાં રહીને પસાર થશે. પોલીસ અધિકારી છે, પોતાને ગન આપવામાં આવે છે તો એ ગનનો ઉપયોગ એક તેની કોન્સ્ટિટ્યુશનની બંધારણની મર્યાદામાં રહીને કરશે. ડાયરેક્ટ ગોળી ચલાવવાનો અથવા લાઠી ચલાવવાનો તેમને પણ અધિકાર નથી. આપણને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે કોઈ પણ વ્યક્તિને, પરંતુ એના પર પણ એક દાબ છે કે તમે દરેક જગ્યાએ બધું નથી બોલી શકતા. હા, તમે તમારી વાત પ્રસ્તુત કરવાની પણ એક પદ્ધતિ હોય છે. એટલે દરેક તમને રાઇટ્સ આપવામાં આવ્યા છે. સરકાર જોડે જે પાવર છે એની અંદર એક ડેમોક્રેટિક એક તમને સંકોચન આપવામાં આવ્યું છે જે તમને કોન્સ્ટિટ્યુશનલિઝમ બતાવે છે. તમે અત્યારે પ્રોટેસ્ટ કરી શકો છો, કારણ કે તમે સરકારને પણ તમારી કોન્સ્ટિટ્યુશનની દ્રષ્ટિએ, કોન્સ્ટિટ્યુશનલિઝમની દ્રષ્ટિએ તમે સરકારનો વિરોધ કરી શકો છો કે આ અમારા હિતમાં નથી. જેમ કે કિસાન બિલ પર અત્યારે પ્રોટેસ્ટ ચાલુ છે. આ ભારતની ડેમોક્રેસીની અંદર ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. જ્યારે બીજે ક્યાંય આવું જોવા મળતું
નથી। હું તમને મિત્રો એક ઉદાહરણ આપું કે જો કોન્સ્ટિટ્યુશનલિઝમ બંધારણવાદ હોય નહીં તો પછી શું થાય છે। એક જ મારા નજરમાં એક દેશ છે નોર્થ કોરિયા, તમે સાંભળ્યું હશે। ત્યાંનો રાજા જે છે મોટું તાનાશાહ કિંગ જોન, એ પોતે એટલી હદે ક્રૂરતા કરી રહ્યો છે, એટલી હદે ક્રૂરતા કરી રહ્યો છે કે સંસદની અંદર અગર કોઈ વિરોધ પણ કરે છે ને તો એને ગોળી મારી દે છે। તમે સાંભળ્યું હશે ન્યૂઝની અંદર। કોઈ અધિકારી એને સેલ્યુટ કરતી વખતે જો થોડો પણ આંખ યા કોઈ પણ નજર ચૂકવે છે તો એને પણ ગોળી મારી દે છે। તો વિચાર કરો કે ભારતની અંદર તમે પ્રોટેસ્ટ કરી શકો છો એક ડેમોક્રેસિક રીતે, તો એ જવાબદાર છે બંધારણવાદ, જ્યારે બીજા રાષ્ટ્રમાં આવું બધું હોતું નથી। મિત્રો, ભારતની ડેમોક્રેસી એટલે જ વિશ્વની સૌથી મોટામાં મોટી ડેમોક્રેસી કહેવાય છે અને આ જ આપણું બંધારણ સૂચવે છે। આજે આપણું જે લેક્ચર હતું તે ઇન્ટ્રોડક્શનનું લેક્ચર હતું મિત્રો। આજે મેં તમને જે પણ ઇન્ટ્રોડ કરાવ્યું છે આપણી કોન્સ્ટિટ્યુશન વિશે, હજી તો ઇન્ડિયન પોલિટીની સામાન્ય સમજ ઊભી કરી છે। બની શકે છે કે આમાં પણ તમને કઈક જગ્યાએ પ્રોબ્લેમ આવી શક્યા હોય, પરંતુ હવે જે આપણા લેક્ચર શરૂ થાય છે એની અંદર હું તમારી સમજ બહુ જ વિસ્તૃત વિકસિત કરીશ, જેના કારણે તમે મેન સુધી પણ તમારા જે જવાબ આપવાના છે, જે આન્સર કરવાના છે, એમાં તમને ડર અનુભવાશે નહીં। તો મિત્રો, આ માટે તમારે મારો પાવર બૂસ્ટ કરવાનો છે, તમારે મને એનર્જી આપવાની છે, તમે આપશો। તમારે મને એનર્જી આપવા માટે જોડાવવું પડશે, સતત એક્ઝામ સુધી તમારે જોડાયેલા રહેવું પડશે અને તમે જોડાયેલા રહેશો, તમારો જો સહયોગ મળશે તો હું મારું જે નોલેજ છે તમારી સાથે પ્રોવાઈડ કરવાની પૂરી કોશિશ કરીશ। મારા આગામી લેક્ચર જોતા રહો, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે, તમે સર્વે સુખી રહો, એ જ આશા છે। જય હિન્દ, જય ભારત।